अखंड भारत, समर्थ भारत तथा विश्व कल्याण हेतु 381 दिवसीय चतुर्वेद महानुष्ठान एक अनिवार्य राष्ट्रोत्सव तरीके प्रकल्पना धर्मसभा एवं उद्घोषणा समारोहનું વડોદરા ખાતે આજે આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 1947 વર્ષ પછી ભગવાન શ્રી મહારુદ્ર હનુમાનજીની અનંત કૃપા અને સામવેદીય દ્વારકા શારદા પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત જગદુષ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના અમોઘ આશીર્વાદથી શ્રી મહારુદ્ર મારુતિ સંસ્થાન અખંડ ભારત, સમર્થ ભારત અને વિશ્વ કલ્યાણના મહાન પ્રાયોજન હેઠળ 381 દિવસીય એક ભવ્ય અને દિવ્ય ચતુર્વેદ મહાનુષ્ઠાનમનું આયોજન વડોદરા સ્થિત શ્રી મહારુદ્ર હનુમાન મંદિર ખાતે કરવામાં આવી રહ્યું છે। આ આયોજન માટે આશીર્વાદ આપતા પૂજ્ય આચાર્ય ચરણ જગદગુરુ શંકરાચાર્ય મહારાજશ્રીએ સંકેત કર્યો છે કે આ કાર્યક્રમ માત્ર વડોદરા કે ગુજરાતનું નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ હશે। વૈદિક આચાર્યોના મત મુજબ જો આ દેશ વૈદનિષ્ઠ બનીને ફરીથી વેદાનુકૂળ સમાજ રચના સુનિશ્ચિત કરે તો આ દેશની બધી સમસ્યાઓ આપમેળે ધકેલાઈ જશે। અર્થાત બધા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વેદનિષ્ઠ પાઠ પારાયણ ફરી શરૂ થાય અને સર્વ હિન્દુ નાગરિકોએ પોતે સનાતન વૈદિક ધર્માનુસાર જીવનશૈલી અપનાવીને કવનને મનાર્થ રૂપે કલ્યાણકારી બનાવવું જોઈએ, જેથી લોક અને પરલોક બંને સુધરી જાય, પોતાનું અને તે થકી જગતનું કલ્યાણ થાય, મંગલ થાય। સનાતન વૈદિક ધર્મ જ વાસ્તવિક રૂપમાં વિશ્વ કલ્યાણનો એક માર્ગ છે, એકમાત્ર માર્ગ છે।